હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં? હું આશા કરશો તમે બધા મજામાં હોય। તો જેવું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો અને આજે તો જવાનું હોય અમારા માનસર મઠે, એટલે અમારે નોઈમ ભરવા જવાનું, એટલે બધા મારા મમ્મીની બધા ગયા। જો ઘરે કોઈ નથી, હેઠે કોઈ નથી ને આપણે હમણાં ભરત કાકા આવે ને લાડી લઈને પછી આપણે જવાનું હોય, ત્યાં લાગીને આપણે ઘરે રહેવાનું હોય। તો આપણે હમણાં આવશે મારા કાકા, પછી આપણે જાશું। તો જો અત્યારે ઘરે કોઈ નથી, બધું બંધ, જો સામસુમ। તો હા, જો કોઈ નથી ઘરે, મેં તમને કીધું ને। તો આપણે હમણાં જવાનું છે, ફરીથી આપણે આ કપડાં છે ને બદલી નાખશું, બીજા પહેરવાના છે। જો તો થોડું અંધાર્યું છે, જો કાલ સાંજે તો વરસાદ આવતો હતો, અત્યારે તો ખબર નહીં આવે। તો આપણે ઝાડવાને પાણી પાઈ દીધું છે, જો મસ્ત મજાનું ઝાડવાને પાણી પાઈ દીધું। અને આપણે આ વેલ થોડીક અમે કરી નાખી, જો મસ્ત મજાના ઝાડવા છે, આમાં ગુલાબ ઉગ્યું નથી, જો આવ્યું છે ઓલા કાર્તિકને એને થઈ ગયું છે જોડિયું। ભરત કાકા આવે ને ત્યાં લાગીને આપણે વાંચી, કેમ કે 3જી તારીખે પેપર છે મારું વિજ્ઞાનનું, એટલે વાંચવા બેસાવે। તો હું આમાંથી વાંચીશ। 2 કલાકનું પેપર દેવાનું હોય અને એને 50 માર્કનું હોય, એમાંથી 35 માર્કનું પૂછાય। આમાંથી ને આવે બધું 35 માર્ક લેવા હોય ને આપણે, તો 35 માર્ક આવે। 50 માર્કનું પેપર હોય અને આમાંથી વાંચીને તો 35 માર્કનું પૂછાય। તો આપણે અમે વાંચી લેવી। વાંચવા બેઠો હતો ને તો અમે કાકા આવી ગયા છે, તો જોઈએ હેઠે ગયા કાકા આવી ગયા, તો હવે આપણે એમની પાસે જાશું। કાકા અમે ગામમાં જાવી પેટ્રોલ પુરાવા અને એને ઓઇલ નાખવાનું હોય એન્જિનમાં, એટલે અમે જાવી હું મારા કાકા। જો અમે બહાર જાવી, જો તો ઓઇલ બદલાવાનું છે આ દુકાને। તો તમારા કાકા બેઠા છે, એ બધું કાઢે છે ભાઈ, એના પછી કાઢી નાખ્યો હોય। તો જો ભાઈ ખોલે છે, જો તો ઓઇલ નીકળે છે। જવાનું માતાજી મેં કીધું પેલા કરો, આટલો બધો નીકળ્યો હોય, એની ચોટી જાય, થોડુંક વધારે પડી ગયું એમ કે છે, ખરાબ થઈ ગયેલું હોય। તો જો ફાઇનલી બધું કાઢી નાખ્યું હોય, તો અમે બોલ્ટ ફિટ કરે છે। તો તમે બીજું પૂરવાનું હોય, જો તો બીજું પૂરે છે। આટલું બદલાઈ ગયું ઓઇલ કે ઈ જ છે ઓઇલ? ના જો આટલું કૂતર આવેલું છે, જો ફાઇનલી બધું બદલી નાખ્યું છે। તો અમે બીજું લે છે અને બદલી નાખ્યું છે અમે ઓઇલ। તો અમે આપણે કૂતર સાઈડમાં લેવાનું કીધું હોય, તો આપણે સાઈડમાં લઈ લેવી, અને પાછું ઓલો ઓઇલ કાઢ્યું હતું ને એ ફરીથી લઈ લે છે, એ આપણે કામમાં આવે મારા ભાને એમને। તો જો એ આપણે લેવાનું હોય, જો તો એ પાછું આપણે લેવાનું હોય। તો પાછા અમે પેટ્રોલ પુરાવા જવાનું છે, તો આપણે જો પેટ્રોલ પુરાવાનું છે, જો તો આપણે પેટ્રોલ પુરાવાનું છે। આ ભાઈ પાસે આપણો વાળો છે, જો તમારા કાકા પેટ્રોલ પુરાવા ગયા છે, પેટ્રોલ પુરાવે ઘરે જવાનું, ઘરેથી નાહી ધોઈને પછી જાશું અમે માનસર અમારા માટે। તો અમે તૈયાર થઈ ગયા છીએ, તો અમે જવાનું છે। તો જો કૂટર અહીંયા ધોયું હતું ને, એટલે અંદર હુકાવા મૂક્યું હતું, તો હવે બારે કાઢી લઈએ અને અમે જાવી। અઢી વાગ્યા છે, અમે જાવી છીએ માનસર।
અમારા માટે માનસર આજે અમારા નોંધ છે, અમારે હાંજે નોંધ ભરવાની છે, બરાબર. એટલે અમારા બધું પરિવાર અહીંયા પહોંચી ગયું છે માનસર. અમે કાકા ભરતી બાકી હતા એટલે અમે અત્યારે ટાઈમ મળ્યો એટલે અમે જાય છીએ માનસર. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગરબી ગુજરાત. હેલો ભાઈ, ફાઇનલી હળવદ પહોંચી ગયા. હવે હળવદમાં એક ચાયની ટપરી આવે, આ ચાય પીશું. તમારે જો પી હોય તો ચલો. તો હવે અમે ચા પીવા જઈશું. તો જો આપણે ચા પીવા જવાનું છે, ચા પીવા તો આપણે ચા પી લેવી. ચલો મિત્રો, અમે ફાઇનલી રોડ ઉપર ચડી ગયા છીએ. તો મોટા મોટા ખતરા નીકળે છે, રોડ ઉપર ચડી ગયા ફાઇનલી. ફાઇનલી અમારું કામ આવી ગયું છે માનસર. અમારો મઠ અહીંયા બોલતા વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ વરસાદ ચાલુ છે, અમે પલળી ગયા છીએ, બરાબર. હવે અમારે જઈને જો અમારો કામ માનસર આવી ગયું છે ફાઇનલી. અમે પલળી ગયા છીએ, બરાબર. જો અમારું ગામ માનસર, અમે અંદર એક થઈ ગયા એ. આપણે કદાચ સાંજે આવશું આ બાજુ જોવા બધું. ચલો મિત્ર, આ અમારું ગામ માનસર. અને 5 મિનિટમાં પલળી ગયા. અને પવન અમે માનસર ગામમાં સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છે મિત્ર. સુંદર અહીં તો તમને ટેટકીના વિડીયોના લોકેશન અમે આપ્યા છે, બરાબર. હવે અમારા માટે આપણે જશું. અત્યારે બારિશ ચાલુ. અમારું મઠ, અમારા મઠે અમે પહોંચી ગયા છીએ માનસર દર્શન કરવા. દર્શન કરી એક એટલાથી કીધું કે પલ્લીનું હોય ને. હા, અમારો મઠ. તો જો મારા પપ્પા ને મારા બા ને પૂરી બનાવે છે અને આ બાજુ પૂરી તળે છે. જો આ અમારો માતાજીનો મઠ છે અને ઓલી બાજુ પૂરી ને એવું બનાવતા હતા. તો જો સામે નહીં આ ગરબી થાય છે, તો આપણે સાંજે જોશું, હું તમને દેખાડીશ. તમે આખો વિડીયો જોજો. હે બંછી, તમે ક્યારે આવ્યા? અમે તો હે ને સવારના 12 કે એટલા 11 વાગે આવ્યા છે કદાચ. એ તો વહેલા અવતાર્યા હતા, અમને અમે મોડા આવ્યા. જોવો અમે હે ને અમારા બગીચા આવી ગયા માણસોને. તો હાલ આપણે અંદર જઈને બધું દેખાડી. તો આપણે પગથિયા ચડવા માંડી ને આગળ જઈ. એવું લીલું છમ જેવું મસ્ત કાનું બધું થઈ ગયું. જોવો જો તો આ બાજુ બધી કોળ ઘાસ છે અને ઝાડવા મસ્ત છે. મને એક વાત કરી. જો તો આ બાજુ ડેમ છે. તો જોવો અહીંયા મોરલા બોલતા હતા. અહીંયા એક મંદિર છે અને અહીંયા જો ઘાસ છે. હાલો આપણે આગળ જઈને બતાડી તમને. તો જોવો અમે આગળ જાય છે. અહીંયા કેવા ઝાડવા છે જોવો. ને સામે નદી છે, જો ડેમ છે. જો તો આ બધી શેરડી ઉગી છે. જોવો ઓલા બધા જોવો ઓલા બધા તોફાન કરે છે આમ. જો બંછી ને તો લપસ્યા ખાય. જો જો આવા લપસ્યા ખાય. જો તો બંછી ને બધા લપસ્યા ખાય છે. અને આ બાજુ પાણીની ટાંકી છે અને આ બાજુ જો તલાવ છે. જો આપણે મઢે આવ્યા છે, ચાણી કરવાની છે એટલે અહીંયા જતા આવી. જો તો પાણી બેઠા છે, અમારો મઠ છે. ચાણી કરવાની છે તો તૈયાર કરે છે બધું. જો આ અમારો મઠ છે, આ મંડપ નાખેલો છે અને ચાણીની તૈયારી કરે છે. તો જો બધી તૈયારી કરે છે. તો જો વાઈટું મેકે છે. જો તો આ ધૂપ કરે છે અને હળગાવે છે, પછી પગે લાગી લેવી બધા. જો તો પગે લાગવા આવ્યા બધા. જો તો બધા પગે લાગે છે.
તો બધા ઊભા હે તો જો બધા જમવા બેઠા હે તો આપણે જમવા બેસી જાવી બધા બેઠા આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળશું હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય